સલમાન ખાનના ઘર બહાર કરાયેલ ફાયરિંગ મામલો સામે આવેલો હતો, જેમાં 2 આરોપીઓની ભુજ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓને સુરત તાપી નદીમાં પિસ્ટલ ફેંકી હોવાની વાત જણાવી હતી. મુંબઈ પોલીસે 2 દિવસ સતત તાપીમાં શોધખોળ હાથ ધરી હતી. ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી, જેમાં ગતરોજ કાર્ટીજ મળી આવ્યા હતા અને શોધખોળ કરતા બંને પિસ્ટલ અને મેગેઝીન મળી આવ્યા હતા. આમ 24 કલાકમાં હથિયારો પણ શોધી કાઢવામાં સફળતા મળી. બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા વેસ્ટમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા ઘરની બહાર 14 એપ્રિલની સવારે ફાયરિંગ કરવાના આરોપસર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 શૂટર વિક્કી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેમણે મુંબઈથી કચ્છ જતી વખતે સુરતની તાપી નદીમાં ગન ફેંકી હોવાનું કહ્યું હતું. આથી આ મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ 9ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર દયા નાયક અને તેમની ટીમ ગઈકાલે ગન શોધવા માટે એક શૂટર સાથે સવારના 10 વાગે સુરત પહોંચ્યા હતા. તાપી નદી પરના રેલવે બ્રિજ પર ક્રાઇમ બ્રાન્ચના 15 અધિકારીઓએ ગુજરાત પોલીસની મદદથી નદીમાં બોટમાં બેસીને ડ્રાઈવરોની મદદથી ગન શોધવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ગુજરાત પોલીસની મદદથી તાપી નદીમાં બોટમાં બેસીને શૂટરે જે જગ્યાએ પિસ્ટલ ફેંકી હોવાનું કહ્યું હતું ત્યાં તપાસ કરી હતી. કલાકોની તપાસ બાદ પોલીસના હાથમાં પિસ્ટલ અને કારતૂસ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી કે સલમાન ખાનના ઘરે જે પિસ્ટલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે તાપી નદીમાં ફેંકવામાં આવી હોવાનું આરોપીઓએ કહેતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં તપાસ કરવા આવી હતી. ગુજરાત પોલીસની ટીમે પણ તેમની સાથે બ્રિજની ઉપર અને બોટમાં બેસીને નદીની અંદર પિસ્ટલ અને કારતૂસ શોધવામાં મદદ કરી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે 2 દિવસ સતત તાપીમાં શોધખોળ કરી હતી. ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધખોળ કરી હતી, જેમાં ગતરોજ કાર્ટીજ મળી આવ્યા હતા અને શોધખોળ કરતા બંને પિસ્ટલ અને મેગેઝીન મળી આવી હતી. આમ 24 કલાકમાં હથિયારો શોધી કઢાયા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.